પકડી પાડવામાં આવેલ આરોપી સામે અનેક પકડ વોરંટ. લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજની સફળ કાર્યવાહી. જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા છેલ્લા કેટલાક સમયથી નાસ્તા ફરતા એક આરોપીને સફળતાપૂર્વક ધરપકડ કરવામાં આવી છે. આરોપી અગાઉ ભુજ ખાતે 49.80 લાખના પ્લોટ બાબતે ડેવલપર સ્કીમમાં સંડોવણી બાબતે પકડાયો હતો અને તાજેતરમાં કચ્છ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સહિત અન્ય કોર્ટમાં પકડવા બાકી વોરંટ હેઠળ શોધખોળમાં હતો. અગાઉથી જમાવેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આ આરોપી ભુજ શહેરમાં રહેણાંક ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી વિરુદ્ધ નીચે મુજબના વોરંટ બાકી હતા. ફોજદારી કેસમાં પકડ વોરંટ. કેસ નંબર 65/2016 ગ્રાહક તકરાર નિવારણ કચેરીના 55 જામીન લાયક વોરંટ. અન્ય પકડ વોરંટની સંખ્યા 5. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લાના પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેના અનુસંધાનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ એક ટીમ રચી ગુપ્ત હ્યુમન સોર્સના આધારે માહિતી મેળવી આરોપીની નિશાનદેહ ધરપકડ કરી. આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હતા, જેમ કે આઈપીસી કલમ 406, 420, 506(2), 114 હેઠળ આઈપીસી કલમ 406, 420, 465, 467, 468, 471, 114 હેઠળ નોંધાયેલા અન્ય ગુનાઓ. હાલમાં આરોપીને કાયદેસરની કાર્યવાહી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.